આપણો ઇતિહાસ, આપણું ગૌરવ. આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશને આઝાદી અપાવવા માટે અનેક નામી અનામી દેશભક્તોએ પોતાના બલિદાનો આપ્યા છે. આવા જ એક દેશભક્ત હતા મોતીલાલ દરજી. મોતીલાલ દરજી સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા વઢવાણ શહેરના વતની. એમનો વ્યવસાય દરજીકામ, એટલે વઢવાણના લોકો એમને મોતીલાલ દરજીના નામથી ઓળખે. ઘટના છે 1905ની. ભારતમાં અંગ્રેજોએ પોતાના શાસનને ટકાવી રાખવા માટે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવેલી. એ નીતિને આગળ ધપાવી લોર્ડ કર્ઝને અને બંગાળના બે ભાગલા પાડ્યા. બંગાળના લોકોએ બંગાળના ભાગલા રદ કરવા માટે એક આંદોલન શરૂ કર્યું. એ આંદોલન ઇતિહાસમાં બંગભંગ આંદોલનના નામે ઓળખાય છે. આ આંદોલનની સાથે એક બીજા આંદોલનનો પણ પ્રારંભ થયો. એ આંદોલન હતું સ્વદેશી આંદોલન. ભારતમાં ઉત્પાદિત વસ્તુઓનો જ ઉપયોગ કરવો અને વિદેશી માલનો બહિષ્કાર કરવો એ આંદોલનનો મુખ્ય હેતુ હતો. બંગાળના લોકો આ આંદોલનમાં પણ જોડાયા. આ આંદોલનનો પ્રારંભ તો થયો બંગાળમાં અને એના પડઘા ઝીલ્યા પશ્ચિમમાં વઢવાણ શહેરના વતની અને ભારતમાં દેશભક્ત એવા મોતીલાલ દરજીએ સ્વદેશી આંદોલનનો વઢવાણ શહેરમાં પ્રારંભ કરાવ્યો. મોતીલાલ દરજીએ બગસરાથી હાથશાળથી વણેલા કાપડને મંગાવીને પોતાની દુકાનની અંદર રાખી વેચવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે મોતીલાલ દરજીના આ સ્વદેશી આંદોલનની અંદર જોડાવા લાગ્યા. એટલું જ નહીં, મોતીલાલ દરજીએ વઢવાણ શહેરમાં બગસરાથી એક વણકર કુટુંબને લાવીને પણ વસાવ્યું અને એ વણકર કુટુંબની શાળ પોતાના દુકાન પાસે મંડાવી અને કાપડ ઉત્પાદનની શરૂઆત કરાવી. મોતીલાલ દરજીએ શરૂ કરેલા સ્વદેશી આંદોલનમાં વઢવાણ શહેરના લોકો ધીમે ધીમે જોડાવા લાગ્યા. પરંતુ એ જ સમયે દુઃખદ ઘટના બની. પ્લેગ રોગ ફાટી નીકળ્યો અને મોતીલાલ દરજી એ પ્લેગ રોગનો ભોગ બન્યા અને 30 વર્ષની વયે અવસાન થયા. પરંતુ લોકોએ એમના કાર્યને, એમના બલિદાનને યાદ રાખવા માટે વઢવાણ શહેરમાં જ્યાં એમની દુકાન હતી એ દુકાનના ચોકનું નામ આપ્યું મોતી ચોક. આજે પણ વઢવાણ શહેરનો આ મોતી ચોક મોતીલાલ દરજીના કાર્ય અને બલિદાનની યાદ અપાવે છે. આવી જ રોચક અને ગૌરવવંતા ઇતિહાસની વાતોને લઈને ફરી મળીશું ડૉક્ટર વર્ષાવાળાના સંગાથે. નમસ્કાર.